નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંગે મહત્વનો અપડેટ તો ક્યારે જાહેર થશે 24મો હપ્તો। જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર 4 મહિને ખેડૂતોના ખાતામાં જમા થાય છે। તો 23મો હપ્તો 20 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યો હતો। તો આ સમયગાળાને આધારે 24મો હપ્તો ઓક્ટોબર 2026માં જાહેર થવાની સંભાવના છે। જો કે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી 24મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, તો ખેડૂતોને સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગંગા નદીમાં ભારે પૂર તો તબાહી મચી છે। જ્યાં દોસ્તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે, તેમજ ઋષિકેશમાં પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તર વધતા શ્રદ્ધાળુઓને ત્રિવેણી ઘાટ નજીક ન જવાની સૂચનાઓ પણ અપાઈ છે। તો જ્યારે બીજી બાજુએ પોવરી ગઢવાલમાં મોડી રાત્રે ભારે વરસાદના કારણે ચાલતી પિકઅપ પર પહાડોનો ભાગ તૂટી પડતા વાહનોનો કચર ઘાણ નીકળી ગયો હતો। તો રસ્તાઓ પણ પ્રભાવિત થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગુજરાતના વરસાદને લઈને પણ આઈએમડીએ આગાહી કરી છે। તો હવામાન વિભાગે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે, જે અનુસાર આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો જ્યારે ગાંધીનગર, આણંદ, દાહોદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને દાદરા હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું કે પૂર્વ પીએમઓના અધૂરા કામો પૂરા કરી રહ્યો છું। જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોનો પ્રવાસના અંતિમ ચરણોમાં ન્યૂઝીલેન્ડની મુલાકાતે છે। તો જ્યાં ઓકલેન્ડમાં પીએમ ક્રિસ્ટોફર લન્સના દ્વારા આયોજિત ગાલા લંચમાં પીએમ મોદીએ કહ્યું છે કે આજે 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની યાત્રા થઈ રહી છે। તો વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું હંમેશા કહું છું કે મારા પૂર્વજો ઘણા બધા સારા કામો માટે મારા માટે છોડી ગયા છે, જે મને પૂરા કરવાની તક મળી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। જ્યાં દોસ્તો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। તો જેમાં IBJA અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ ₹2,976 ઘટીને ₹1,43,000 પ્રતિ 10 ગ્રામે થયો છે। તો જે અગાઉ ₹1,46,000 હતો। તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ₹13,500 નો મોટો કડાકો બોલાતા તે ₹2,34,000 થી ઘટીને ₹2,20,000 પ્રતિ કિલો ઉપર આવી ગઈ છે। તો જૂન મહિનામાં પણ કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારનો મોટો નિર્ણય, તો સારા સમાચાર। જ્યાં દોસ્તો ભારત સરકારે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી રોજિંદી બીમારીઓમાં વપરાતી 39 જેટલી જરૂરી દવાઓની મહત્તમ છૂટક કિંમત એટલે કે MRP નક્કી કરી દીધી છે। તો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટી એટલે કે NPPA ઐતિહાસિક નિર્ણય બાદ આ દવાઓ 20થી લઈને 40% સુધી સસ્તી થશે। તો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને જીવન રક્ષક તેમજ અત્યંત જરૂરી દવાઓ ખૂબ જ સસ્તા ભાવે મળે એટલે કે ઉપલબ્ધ કરવાનો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મોબાઈલના રિચાર્જો સસ્તા થશે. જ્યાં દોસ્તો દૂરસંચાર નિયામક ટ્રાઈએ ગ્રાહકોના હિતમાં દૂરસંચાર ઉપભોક્તા સંરક્ષણ વિનિમય 2026નો નવો મુસદ્દો જાહેર કર્યો છે. તો નવા પ્રસ્તાવ અનુસાર ટેલિકોમ કંપનીઓએ હવે ડેટા પ્લાનની જેમ જ 7, 28, 56 કે 84 દિવસની વેલિડિટીવાળા ફક્ત કોલ્સ તેમજ એસએમએસના પ્લાન પણ આપવા પડશે. તો આ નિયમથી મોબાઈલ રિચાર્જોની કિંમતોમાં 50થી લઈને 70% સુધી ઘટી શકે છે, જેનો સીધો ફાયદો ફીચર્સ ફોન વપરાશકર્તાઓ તેમજ વૃદ્ધોને વધારે થશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આઈએનએસ મહેન્દ્રગીરી નૌસેનામાં થયું સામેલ. જ્યાં દોસ્તો પૂર્વ ઘાટના પર્વત ઉપરથી નામ પામેલું અદ્યતન યુદ્ધ જહાજ આઈએનએસ મહેન્દ્રગીરી ભારતીય નૌસેનામાં સામેલ થયું છે, જે વિશાખાપટ્ટનમમાં રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં આ સ્વદેશી મિશન દેશને સમર્પિત કરાયું છે. તેમજ 75% સ્વદેશી ટેકનોલોજીથી બનેલું આ જહાજ બ્રહ્મોસ મિસાઇલથી પણ સજ્જ થઈ શકે છે. તે હવા, સમુદ્ર અને તેમજ પાણીની અંદર એટલે કે ત્રણેય મોરચે દુશ્મનોના સંભવિત ખતરાઓને એક સાથે સામનો કરવાની અદ્ભુત ક્ષમતા પણ ધરાવે છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો જેનો ડર હતો તે જ થયું છે. જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ ઉપર પોસ્ટ કરીને મોટો દાવો કર્યો છે. અને પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે ઈરાન તેમની હત્યાઓના પ્રયાસો કરશે તો અમેરિકા 1000 મિસાઇલોથી કાર્યવાહી કરીને ઈરાનના અનેક વિસ્તારોને સંપૂર્ણપણે નાશ કરી દેશે. તો વધુમાં તેમણે કહ્યું છે કે આ કાર્યવાહીના આદેશો અગાઉથી જ આપવામાં આવ્યા છે અને અમેરિકી સેના આ અભિયાન માટે 1 વર્ષ સુધી જવાબી કાર્યવાહી માટે પણ તૈયાર છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘું થશે. જ્યાં દોસ્તો વિશ્વમાં ફરી એકવાર તેલ સંકટ વધુ ઘેરું થવાની આશંકા છે. તેમજ ઇન્ટરનેશનલ ઉર્જા એજન્સી એટલે કે IEA ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈરાનમાં વધતો તણાવ તેલ બજાર માટે ખતરો સાબિત થઈ શકે છે. જો હોર્મુઝ ફરી એકવાર પ્રભાવિત થાય છે તો દરરોજ લગભગ 1.4 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરવાઈ શકે છે, જેના કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આગામી સમયમાં વધી શકે છે. જો કે હાલમાં સપ્લાય સામાન્ય છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન. જ્યાં દોસ્તો ફરજિયાત ટેટની પરીક્ષાના વિરોધમાં ગઈકાલે શિક્ષકોએ ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે 30,000થી વધારે શિક્ષકો વિરોધ નોંધાવશે. તો વધુમાં ધોરણ 6ના શિક્ષકોની કામગીરીને ધ્યાનમાં રાખીને અલગથી ગ્રેડ પે પણ આપવામાં આવે અને તેમજ 2005 બાદ નોકરીએ લાગેલા શિક્ષકોને પણ જૂની પેન્શનનો લાભ મળે તેવી શિક્ષકો દ્વારા માંગણીઓ કરવામાં આવી રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઈરાન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. જ્યાં દોસ્તો ઈરાનના સંસદેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તો તેમણે કહ્યું છે કે ઈરાન કોઈપણ સંજોગોમાં અમેરિકા સામે શરણાગતિ સ્વીકારશે નહીં. તો વધુમાં તેમણે કહ્યું છે કે જો અમેરિકા બંને દેશો વચ્ચે થયેલા કરારોનો ભંગ કરે છે તો ઈરાન પૂરી તાકાત સાથે તેનો જવાબ આપશે. તો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેટલાક દેશો યુદ્ધ સમાપ્ત થતું જોવા માંગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઈરાન આત્મસમર્પણ કરી નાખશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ન્યૂઝીલેન્ડ ભારતમાં રોકાણ કરશે. જ્યાં દોસ્તો પીએમ મોદીનો ન્યૂઝીલેન્ડનો પ્રવાસનો ગઈકાલે બીજો દિવસ હતો. તો ઓકલેન્ડમાં સત્તાવાર રીતે પીએમ મોદીનું સ્વાગત કરીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તો ગવર્મેન્ટ હાઉસ ખાતે પીએમ મોદી તેમજ પીએમ ક્રિસ્ટોફર લન્સના વચ્ચે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. તો જેમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર એટલે કે FTA ઉપર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. તેમજ સાથે જ ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં ₹1.72 લાખ કરોડના રોકાણની પણ જાહેરાત કરી હતી.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અડધી કિંમતે મોંઘી કારો મળશે તેમજ વ્હીકલ્સ પણ સસ્તા થશે. જ્યાં દોસ્તો ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડી એગ્રીમેન્ટ એટલે કે FTA 15 જુલાઈથી લાગુ થશે. તો આ કરાર અંતર્ગત બ્રિટિશ લશ્કરી કારો ઉપર કસ્ટમ ડ્યુટી 110%થી ઘટાડીને 30% કરવામાં આવી છે, જેનાથી તેમના ભાવોમાં 80% સુધીનો ઘટાડો થશે. જ્યારે તેની સાથે જ સ્કોચ વિસ્કી ઉપરનો ટેક્સ પણ 150%થી ઘટાડીને 40% થશે. તો બીજી તરફ ભારતીય કાપડ, કેમિકલ્સ તેમજ મેટલ્સને બ્રિટનમાં 0% ડ્યુટી મળશે, જે ભારતીય નિકાસકારોને મોટો બૂસ્ટ આપશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચીને સમુદ્રમાં રોકેટ બૂસ્ટર ઉતારીને ઇતિહાસ રચ્યો છે. જ્યાં દોસ્તો ચીને વેનચાંગ લોન્ચ સેન્ટરથી લોંગ માર્ચ 10B રોકેટનું સફળ પરીક્ષણ કર્યા બાદ પ્રથમવાર તેને સમુદ્રમાં તેના પ્રથમ તબક્કાનો સફળ રિકવરી કરી હતી. તો લોન્ચના લગભગ 8 મિનિટ બાદ રોકેટનો પ્રથમ તબક્કો દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક રિકવરી પોર્ટ ઉપર સફળતાપૂર્વક ઉતાર્યું હતું. તો આ સફળતા સાથે જ સમુદ્રમાં ચોક્કસ રીતે રોકેટ રિકવરી કરનારો અમેરિકા બાદ ચીન બીજા નંબરનો દેશ બની ગયો છે.